મિત્રો, છેલ્લા કેટલાક મહિનાઓમાં એલોન મસ્ક સાથે જોડાયેલી XAI કંપનીના એક નવા AI ટૂલે મહિલાઓ અને બાળકોની વાંધાજનક અને જાતીય સૂચક છબીઓનો ભયાનક પૂર લાવ્યો છે. આ છબીઓ તેમની સંમતિ વિના તેમના સામાન્ય ફોટાઓનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી હતી. જ્યારે વિશ્વભરના અધિકારીઓ અને રેગ્યુલેટર્સે આની ગંભીર નોંધ લીધી અને X તથા XAI વિરુદ્ધ તપાસ શરૂ કરી, ત્યારે આ મુદ્દો એક મોટા આંતરરાષ્ટ્રીય વિવાદમાં ફેરવાઈ ગયો. આ વાત છે કેવી રીતે XAI એમના ગ્રોક ઇમેજ ટૂલ લોકોની સંમતિ વિના અને કેટલીકવાર ગેરકાયદેસર સામગ્રી બનાવીને વૈશ્વિક રોષનું કેન્દ્ર બન્યા. આ ઘટના સાથે જ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે ટેકનોલોજી દ્વારા થતું આવું દેખીતું નુકસાન વાસ્તવિકતા બની જાય છે, ત્યારે તેની જવાબદારી કોણ લેશે? મિત્રો, આ બધું X, જે અગાઉનું ટ્વિટર હતું, એના પર શરૂ થયેલી નવી ઇમેજ જનરેશન સુવિધાઓથી થયું, જે મસ્કની AI કંપની XAI દ્વારા સંચાલિત છે. આ ટૂલ્સે વપરાશકર્તાઓને માત્ર ટેક્સ્ટ પ્રોમ્પ્ટ દ્વારા છબીઓમાં ફેરફાર કરવાની છૂટ આપી, પરંતુ જે સુવિધા સર્જનાત્મક લાગતી હતી તે ઝડપથી એક કાળા કૃત્ય તરફ વળી ગઈ. વપરાશકર્તાઓએ શોધી કાઢ્યું કે તેને બિકીની પહેરાવો અથવા તેના કપડાં પારદર્શક બનાવો જેવા પ્રોમ્પ્ટ્સ, એના દ્વારા મહિલાઓના સામાન્ય ફોટાને પણ વાંધાજનક અને અશ્લીલ ચિત્રોમાં બદલી શકાય છે. અચાનક જ સામાન્ય પ્રોફાઇલ પિક્ચર્સને સંમતિ વિના અર્ધનગ્ન છબીઓમાં ફેરવવામાં આવ્યા. સૌથી વધુ ચિંતાજનક બાબત તો એ હતી કે સગીર બાળકોના ફોટા સાથે પણ ચેડા કરવામાં આવ્યા. ગ્રોક દ્વારા બનાવાયેલી 20,000 છબીઓના એક બિન નફાકારક વિશ્લેષણમાં જાણવા મળ્યું કે લગભગ 2% છબીઓ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વાંધાજનક કપડામાં દર્શાવતી હતી. આ ઘટનાઓએ AI જનરેટેડ બાળ જાતીય શોષણ સામગ્રીના નિર્માણ અંગે ગંભીર કાનૂની અને નૈતિક પ્રશ્નો ઊભા કર્યા છે. આ ઘટના પર આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા અત્યંત ઝડપી હતી. ફ્રાન્સમાં સરકારી મંત્રીઓએ આ સામગ્રીને સ્પષ્ટપણે ગેરકાયદેસર ગણાવી હતી. ત્યારબાદ ત્યાંની સરકારી વકીલની કચેરીએ ગ્રોક દ્વારા અશ્લીલ સામગ્રીના નિર્માણના મામલે X વિરુદ્ધ ચાલી રહેલી કેટલીક તપાસનો વ્યાપ વધાર્યો હતો. યુરોપિયન યુનિયનના પ્રવક્તાએ જણાવ્યું કે કમિશન આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે અને આવી સામગ્રીને ગેરકાયદેસર અને ભયાનક ગણાવતા કહ્યું કે આવી સામગ્રીઓનું કે આવી વસ્તુઓનું યુરોપમાં કોઈ જ સ્થાન નથી. યુકેમાં ટેલિકોમ નિયમનકાર ઓફકોમે X અને XAI સાથે તાત્કાલિક સંપર્ક કર્યો છે, જેથી જાણી શકાય કે આ સાધન એ દેશના ઓનલાઈન સેફ્ટી એક્ટનું ઉલ્લંઘન કરે છે કે નહીં. બીજી તરફ ભારત અને મલેશિયાની સરકારોએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે અને કંપની પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી છે. મિત્રો, આટલા વૈશ્વિક હોબાળા પછી AI પાછળની ટીમે સ્વીકાર્યું કે સુરક્ષા ઉપાયોમાં ક્ષતિઓ હતી અને તેઓ તાકીદે તેને સુધારી રહ્યા હતા. એક કિસ્સામાં ચેટબોટે જાતીય પોશાકમાં 2 યુવાન છોકરીઓની છબીને જનરેટ કરવા બદલ માફી માંગી. જોકે આ પ્રતિસાદ નોંધપાત્ર નુકસાન થયા પછી અને નિયમનકારોએ દરવાજો ખટખટાવવાનું શરૂ કર્યા પછી આવ્યું. એલોન મસ્કનો જાહેર પ્રસ્તાવ જણાવતો હતો કે જો કોઈ ગેરકાયદેસર સામગ્રી બનાવવા માટે સાધનનો ઉપયોગ કરશે, તેને તે જ પરિણામોનો સામનો કરવો પડશે જાણે કે તેઓ તેને સીધું અપલોડ કરે, જે ટીકાકારોએ અસ્પષ્ટ ગણાવ્યું હતું. આ હસ્તક્ષેપ રહિત અભિગમની મહિલાઓ અને બાળકો પર લાદવામાં આવેલા ગંભીર બિનસંમતિપૂર્ણ નુકસાનને તુચ્છ ગણવા બદલ વ્યાપકપણે ટીકા કરવામાં આવી હતી. મિત્રો, ગ્રોક કૌભાંડ એ માત્ર એક તકનીકી ખામી નથી, તે એક આપત્તિ હતી જે ઘણા નિષ્ણાતોએ આવતી જોઈ હતી. વર્ષોથી ટીકાકારો ચેતવણી આપી રહ્યા હતા કે મજબૂત સુરક્ષા ફિલ્ટર્સ વિનાના શક્તિશાળી AI ઇમેજ ટૂલ્સનો દુરુપયોગ કરવામાં આવશે અને મહિલાઓ અને છોકરીઓને મુખ્ય લક્ષ્ય બનાવવામાં આવશે. આ ઘટના સાબિત કરે છે કે તેઓ સાચા હતા. તે કેટલીક ટેક કંપનીઓના ઝડપથી આગળ વધો અને વસ્તુઓને તોડો એવી ફિલોસોફી અને તેમના વપરાશકર્તાઓની વાસ્તવિક વિશ્વ સુરક્ષા વચ્ચેના ઊંડા જોડાણને ઉજાગર કરે છે. તે આપણને એક નિર્ણાયક પ્રશ્ન પૂછવા માટે મજબૂર પણ કરે છે. જ્યારે કોઈ સાધન આટલી સ્પષ્ટ અને અનુમાનિત નુકસાનની સંભાવના સાથે બહાર પાડવામાં આવે છે, ત્યારે જવાબદારી ખરેખર ક્યાં રહેલી છે? તમારા વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. અને જો તમને લાગે કે આ વાર્તાલાપ મહત્વપૂર્ણ છે, તો કૃપા કરીને વધુ વિશ્લેષણ માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું વિચારો.